આખી જિંદગી બીતા જ રહ્યા. પેલા મા બાપ થી બીયા, પછી શિક્ષકો થી બીયા, પછી બોસ થી બીયા, પછી મોતના ખોફ થી બીયા. બૈરાન નામ ના લીધું તમે? બીક ના મારે જ નહીં લીધું. શું આમને આમ રોજ ટેન્શનમાં બેઠા હોય છો? અરે યાર ધંધાનું બહુ ટેન્શન છે. કઈ રીતે કરવું, શું કરવું, કઈ ખબર પડતી નહીં. એવો કંટાળ્યો ને બાપા હું તો ખરેખર. તમારે એક સારા એડવાઇઝરની જરૂર છે. એડવાઇઝરની નહીં, મારે અત્યારે તો બડવાઇઝરની જરૂર છે. સારું ફાયદો થાય એનાથી થોડો. આ કેવા બટેટા લાવ્યા છો? અડધાથી તો વધારે આમાં સડેલા છે. તો હું શું કરું? સરખું જોઈને લવાય ને ગોતી ગોતીને. જોઈ જોઈને ગોતી ગોતીને જ લાવ્યો તો. જોઈ જોઈને ગોતી ગોતીને લાવ્યા હતા તો એ ખરાબ કેમ ના નીકળ્યા? જે રીતે તું નીકળી. સારું થયું તમે આવ્યા. મને બપોરનું બહુ જ પેટમાં દુખે છે. એવું? તો ઊભી રહે જાય, હું તને દવા આપું. દવા છે જ આપણી જોડે. તને એ દવા લે એટલે તરત મટી જ જાય. ઊભી રહે. લે આ દવા લઈ લે, આનાથી તને સારું થઈ જ જાય છે. હમણાં થઈ જાય. હો સારું થયું, હવે સારું થયું. ના મને હજી પેટમાં જ દુખે છે બહુ. તો ઊભી રહે, હું તારા માટે ઈનો લઈ આવું. ઈનોથી સારું થઈ જશે. હો લે ફટાફટ પી જા. હમણાં સારું થઈ જાય. હો થયું, સારું થયું હવે તને? ના મને હજી પેટમાં જ દુખે છે. એવું? આજ ઘરે કોઈ આવ્યું હતું આપણે? હા બાજુવાળા ભાભી આવ્યા હતા. એવું? એક મિનિટ ઊભી રહે. આજો આવા સેમ કપડા જ લાયા ને બાજુવાળા બેન? હવે દુખે છે પેટમાં? ના સાવ મટી ગયું હો. એનું જ પેટમાં દુખતું હતું તમને. જાઓ મજા. હાલો. અરે હું નહીં આવી શકું યાર. અરે મારું બૈરું ગામડાનું છે, એ બધું ના સમજે. તમારા બધાના બૈરા મોડર્ન છે. હા સોરી હો, હું નહીં આવ્યું. મૂકું. કોની સાથે વાત કરતા હતા? અરે કઈ નહીં, તો મારા ભાઈબંધો બધા બહાર ફરવા જાય છે ઉદયપુર ને બધું એટલે. એટલે તમે હું ગામડાની છું એમ કહેતા હતા? અરે પ્યોર ગામડાની છું. નથી જ જવાનું એટલે નથી જ જવાનું. બે જાવ છાના મુના. આ બધા નાટક ના કરશો હો. મેં બધી રીલ્સ જોઈ છે. સાવ એટલે સાવ ગામડાની છું. નથી જ જવું એટલે નથી જ જવું કહી દો. ઓ ઘણો મોટો છે પણ. બાબુ તમે નાઈ લીધું? તમારા બાબુએ નાઈ તો લીધું છે, ખાલી તમારા બાબુને ધોવાના બાકી છે. અલી હુઈ જા ને, હુતી કેમ નહીં? મને નીંદર જ નથી આવતી. કેમ? અરે મેં ઓનલાઈન એક ડ્રેસ જોયો હતો ને તે બહુ મોંઘો હતો તો મેં ઓર્ડર ના કર્યો તો એ જ વાત હવે મારા મનમાં ફરે છે. અરે એમાં શું, હું ઓર્ડર કરી દઉં. ઊભી રહે. એવું? તો એકવાર સાઈઝ જોઈ લેજો હો મારી. એમાં શું સાઈઝ જોવાની? ઊંઘની ગોળી આટલી હોય નાની. વિજય, તમને કોઈ ભૂત પ્રેત કે ચુડેલ કોઈનાથી બીક લાગે? ના આમ તો મને કોઈ બીક નહીં લાગતી કોઈનાથી, પણ જ્યારે હું મારા ભાઈબંધો જોડે બહાર ગયો ને ત્યારે એક ડાકણ મને 4-5 મિસ કોલ આવી જાય ને એના તો મને બહુ બીક લાગે કે ઘરે જઈને આ મારું શું. ડાકણ તમને શું કોઈ લાગે? બોલો હિંમત હોય તો. જાલી ખાવાનું બને હેડ. અત્યારથી હજી તો 7 વાગ્યા છે. અરે તને કીધું તું જ ખરી કે હવે આપણે વહેલું ખાવાનું ખાધું. વહેલું ખાવાનું ખાઈએ તો આપણે વહેલા સૂઈ જઈએ અને આપણે જે ખાધું એને પચવાનો પૂરેપૂરો ટાઈમ મળે આપણા પેટને. તો એ રીતે તો બધા જૂના માણસો જે હતા આપણા ગઈડિયાઓ એકદમ તંદુરસ્ત અને ફિટ રહેતા હતા. વહેલું ખાઈ લેવાનું. એ જા ફટાફટ. કઈ ખાવાનું પડ્યું હોય તો હાલ ને ભૂખ લાગી.